भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे રાખીના બંધનનું કોઈને કાંઈ નિભાવવું ના હોય તમારે છે ને ભાઈઓની કટકી કરવી હોય. હા તો કે મફતમાં થોડીક રક્ષા કરીએ, પૈસા દ્યો તો રક્ષા કરીએ. કઈ રીતે રક્ષા કરો એ તો કયો. હાલો અમને કાંઈ થયું કર્યું હાલો કે દવાખાનામાં વયા ગયા હે તો રાખડી બાંધી હોય તો હું તમે અમને આમ શું કહેવાય જાદુથી ઊભા થઈ જાઉં? અરે લે તમે તમારી બેનને પૂછવા જાઓ ને, મારો ભાઈ મને પૂછશે તો હું જવાબ આપી દઈશ. ત્યાં કાંઈ બોલાતું નથી, પૂછડી બેસી જાય છે શાંતિથી, એટલે અહીંયા આમ વટવારીને બોલે. હા તઈ હું તો બીતો લાગુ કાંઈ નથી કહેવાની જરૂર નથી, આ ગામને ખબર પડી જ ગઈ છે એ તો કાંઈ કોઈ બીતું નથી. દર વખતે અહીંયા રક્ષાબંધને આવીને ઊભી જાય તે અમારા ભાઈઓ ના હોય, તમારે તમારી બેન હોય હાલી નીકળ્યા હોતી. જાને ખોટી થામાને ઓલા વખતે આપણે બાંધીને જ આવ્યા હતા ખબર ને તાર ભાઈ ત્યાંથી, પછી અહીંયા આવીને બેન આવી હતી. હા એ તો એક વરસ હવે એની આગલે વરસ ગયા હતા આપણે ફરવા, તને યાદ ના હોય તો હું યાદ કરાવી દઉં. હાલ 2 વરસ પછી એના આગલા વરસે તું માવતર ગઈ હતી બરાબર, હાય તમે વેલી કરવા આવી ગઈ હતી. હાલ 3 વરસ પછી આમ કરીને તો હે ને લગ્ન ના આપણા એટલા વરસ નથી થયા હાલી નીકળી હોતી, તો લગ્ન પહેલા હું કરી મને શું ખબર. એલી છે ને કુમારે આવવાના તો છે ને થોડુંક મીઠાઈ બનાવી નાખજે કાંઈક. હું તો કહું હે ને બહારથી જ લઈ આવી, આપણે ઘરે કાંઈ નથી આવા ફંદા કરવા. એ કાંઈક શરમ કરો ભાઈ બહેનું ના વ્યવહારને તોડોમાં. મને તો નથી જવા દે તમારા ભાઈ પાસે, એની બેન આવતી હોય એને ઘરે તો એને તો રેવા દ્યો ઘરે, અહીંયા હું બોલાવ્યા એને અત્યારે. આ લે મારી દીકરી થોડીક એકલી આવે. હા તો તમારી દીકરી 3-5 વર્ષની ગીગલી તે હાલી ના શકે, એને કૂતરો આવે તો એ બી જતી હશે કા, અને હાલે તો એના પગ દુખવા માંડતા હશે અને હાલી ના ઉપડે કા, ત્યાંથી બસ તો આવતી નથી. તું જી કે મારે કઈ સાંભળવાનું થતું નથી, મેં તો કે દીનું તારું સાંભળવાનું મૂકી દીધું છે, એટલે હવે જી કે મારી દીકરી આવવાની બસ. હા ખાલી તમે જ મૂક્યું છે ને એટલે કઈ મોટા પાયે ડખો નથી થતો, પણ જેદી હું સાંભળવાનું મૂકી દઈ ને તમારા બધાનું તો મોટા પાયે ડખો થઈ જવાનો છે ઘરમાં. એ હાલ ને પાછી વાત ને હાલ હું દીદીને તેડી આવું. ના એક ડ્રાઈવર મૈટા નહીં કોઈ દી, એને આવડતું નથી કઈ બસમાં કેમ બેહાય, ટિકિટ કેમ લેવાય. 5 વર્ષનો છોકરો હોય ને એને ખબર પડતી હોય કે એકલું કેમ અવાય, સામાન કેટલો હોય ત્યાં, પછી કેટલું ઉપડે છોકરાઓનો સામાન હોય. હા મને તો તમે હેલિકોપ્ટરમાં મોકલતા હશો કા, અને સામાન હોય કે ના હોય કે આને બસમાં મોકલી દો, દીદીને તો તેડવા જવા પડે રૂપરાણી રહીને. આ દરવાજો કોણ ખખડાવે જવા દેત મને. ના બેન અમાર નથી લેવી, હવે લેવાઈ ગયો ને રાખડી, હવે તો ક્યાં રક્ષાબંધન રહી હવે. અરે જસ્ટ જોઈ તો લ્યો તમે, ના લ્યો તો કાઈ નહીં, જોવાના ક્યાં પૈસા છે બેન. ઠીક મફતમાં જોઈ તો લઈ જોવા દે. તમારા હવે લેવાનું બાકી છે ને મામાસી હાટું તો લઈ લો, હું લાવી તો તમને ગમી નહીં. ડોબા જેવી એમ બોલાય નહીં કે બાકી છે લેવાની એટલે ભાવ વધારીને કે, આ તો ખાલી જોવા હાટું કીધું હોય ને તો ભાવ છે ને માપ નાખીએ. હવે એને ખબર પડી ગઈ કે આને લેવી જ છે, આને કઈ ખબર જ નથી પડતી. બધી ખબર તમને જ પડે છે, એ જ વાંધો છે ને ઘરમાં. બતાય એલી તું એ ક્યાં હવે પછી ટાઈમ પાસ કરસ, મારે સાંભળવું જ કરીને મારું વહુનું. એના માટે તમારે લોકોને બહારે આવવું જોશે. હાલે બારે એમને રાખીને એવી સો એલી શરમ વગરની કોક ઉપાડી જાહે. ના ત્યાં છે મારા માણસો. બોલો લ્યો આટલું બધું તારી પાસે હોય, માણસો હોય તો તાર શોરૂમ ખોલ લેવાય ને, કાં ગલીએ ભટકસ. એ મારો શોખ છે, જબરા શોખ હો અત્યારના માણસોને. બોલો માણાને કે ફરવા જવાનો શોખ હોય, આને ફરવા જવાનો શોખ છે પણ ગલીએ વેસવા હાટું. હાલો તઈ બાયરે બધાય. હેલો એ બાપલિયા આ ભૂત જેવું ક્યાંથી આવ્યું? અહીંયા ઓમાં આઘાર્યો અને કેસેટ ચોટી જઈશ હું, એકને એક વસ્તુ આઘાર્યો કર્યા રાખે છે. હાલો ભાગો ન કરાશે ને, ભૂત જેવું લાગે છે મને, તો બીક લાગે એવું છે. એ ટેન્શન લ્યોમાં એ મારા જ માણસો છે. બોલો લ્યો ત્યાં આવા કા રાખ્યા? તો જ માણસો બીવે ને એનાથી ને ભાગે. તમે તો પણ જીલેવાય વય છે ને ભગાડી દે હો. ના એવું તો ના હોય. ચલો તમે અહીંયા આવી જાઓ આ બાજુ. હવે હું આવી ગઈ છું. બતાવો જોઈએ હાલો હવે. જો આ છે ને અમે છે ને નવી વસ્તુ રાખી છે કે તમે લોકો કોઈ બેનને આપવું હોય, મીન્સ કે આપણે અત્યારે કેમ આપણે ભાઈને આખું 2 પેકેટ ટાઈપ મોકલીએ છે, હવે અમે નવું કાઢ્યું છે કે બેનને એવી રીતે મોકલવું હોય ને તો એમાં બધું જ હોય. એમ જો આ એક કાજુ બદામ વાળું છે, આ જે તમને દેખાય છે ને આ સીબરી લઈ આવી કંઈક બીજું કઈ ને અને બતાવે છે કંઈક બીજું, સમજાતું નથી. કોણ આપણે બેનને દેવું હોય તેમ ને? આ ડોહી છે ને પોતાના નણંદનું તો વિચારતી નહીં હોય, એની દીકરીનું જ વિચારતી હશે. હા અને બીજું શું છે એના માટે બેનને આપવા માટે? લે તમારે ફઈને આપવું છે? તું મૂંગો રે ને તને ના ખબર પડે. પાકું થઈ ગયું એને છે ને આ દીદીને જ આપવું છે. બીજું આ છે જો. અરે વાહ આમાં તો જો કેટલી બધી ચોકલેટો છે ને કટલેરી છે ને એવું છે ને કાજુ બદામ ને બધું. એ
ધ્યાન રાખવાળા ભાઈ, ધ્યાન રાખવાળા ભાઈ. આ કાગડો આવે જો તો ખરી સરકી જાહે હવે બધાય ઉપર. હે ઉડી જા ઉડી જા. એ તમાર હગું ઈ આપણી ભાષા ના સમજે. ઉભા રહ્યો હવે હું જાઉં. ફુર ફુર ફુર. બોલો લ્યો ગીતડા ગાયન કેસ ઉડી જા એમ ઉડતું હોય છે કે માણો થોડુંક છે. એ ગબલા તમારા માથા ઉપર સરકશે હો. આમ જાને એને કહો તમે વયા જાવ ને હવે જા તક સરકીને જાહે. હાય હાલો તો મને ઓલું હતું ને ઓલું કયું હતું ચોકલેટ ને બધું હારે છે ઈ મને આપી દ્યો. 5 લેજો 5. કા નણંદ હાટું 5 થોડુંક લેવાનું હોય. તારી તો એક જ નણંદ છે. તમે પણ તમારું કરો ને, તમારી નણંદનું માર નણંદનું હું કરી લઈશ. હા હવે એટલે હાવ દોઢા થતા. તમે લઈ લો 5 તમારી નણંદ હાટું. ઈ બધું ને તો કાંઈ દેવું નથી હવે. ખાલી એકવાર ફોન કરી દેવો સાવ હોય તો આવે નકર ગોઈ રહ્યું. હા તમારી નણંદ ગોઈ રહ્યું અને અમાર નણંદને તો એને હોનાને પ્લેટથી વધારવાના એમ. તમે આપી દો ને, બહુ આમ બોલવાનું નથી થતું નકર છે ને આમાં બધાય ચાહે બાધી પડશું. હા આપી દો હજી ઘરમાં ઈ બેનનું જ હાલે છે, મહારાણી એક જ છે. ઈ કે એમ જ થાય, ઈ કેમ મારી નણંદને દેવાનું, એની નણંદને ઈ કેમ કરવાનું. એટલે મૂંગી રે ને. હા પણ મેં નણંદ હાટું લઈ લીધું છે રક્ષાબંધનમાં દેવાનું, તો ઈ દોઢા થઈને એને વધારાનું લેવાની ક્યાં જરૂર છે. આ દીદી છે ને બહુ જ સરસ આઈટમ છે. દીદીન મામા બનાવવામાં દીદીને બધી ખબર છે. અંદર આઈટમ હશે 50 રૂપિયાની 500 રૂપિયા લઈ લેવો તમે, બધી ખબર છે. આ બધું ખાલી છે ને આ બધું પેકિંગના પૈસા લ્યો હો તમે. ના તમારે છે ને નણંદ બહુ જ ખુશ થઈ જશે. આ જોશે ને તો મને યાદ કરજો ત્યારે. તમારે જો ન થાય ને તો મને કહેજો. ન થાય તો તમને ક્યાં ગોતવા જવા, દુકાન તો છે નહીં, ઢેરો નાખીને બેઠા હોય તો ત્યાં આવીએ. હા ભાઈગા તમે તો ઉલાડીઓ કરીને. તું મૂંગી રે ને તને કોણે આવવાનું કીધું તું? તમે પણ મામાજી હાટું રાખડી લેવાની હતી લ્યો ને, આ બધી દોઢાવેડા કરવાની ક્યાં જરૂર હતી? તને સુગાર રમવાના માથા ના થયા ને એમાં મારું લોહી પીસો. હા તઈ તમે તો કોરી પાટીએ બેઠા રહેત, કાં સુગાર રમતા હોત તો અમે. ઈ તો ભેગા થયા હોત તો આપણે રમી લેત, આપણે કઈ એવું અભિમાન રાખતા જ નથી. તમારા અભિમાનની બધી મને ખબર જ છે. સાન મને લઈ લ્યો. રાખડી માટે બતાવી દો. આ રાખડી માટે જો આમાં 2 રાખડી આવે, પછી સ્પ્રે આવે, પછી જો રામ લખેલું ઓલું સોપેસ આવે, પછી કંકાવટી આવે, કંકુ ચોખા આવે ને થોડીક ચોકલેટ્સ આવે. હા કા આપી દો. પોતાના ભાઈનું છે તો ડોહી ભાવે નથી પૂછતી જોયું ને. અમારા ભાઈનું હતું પૈસા પૂછીને ગંજ કાઢ લીધી. કેટલા રાખડી આમ ને તેમ અટ્ટી ના લઈ આવાય ને આમ મોંઘી પડીને તમને ખબર નથી પડતી. સારું તો હાલો 2 આપી દો. કેટલા થયા? 1500 રૂપિયા મેડમ. એ બેન 1500 છે ને 2 વસ્તુના. 1000 ઓલા છે ના, મીન્સ કે કાજુ બદામ ને તમારે છે તમારી દીકરી માટે લેવું છે ને એના, અને 500 આ રાખડીના. બાપલિયા હજી તું બીતા 500 કીધી, તારા તો 1000 ની ઠોકી. જાઓ હવે કયો ને, એને ખબર પડી ગઈ તમે તમારી દીકરી હાટું લેવાના જ છો એટલે એને 1000 કરી દીધા. 200 રૂપિયા હશે ને તો 1000 કહી દીધા હશે એને. મારે હવે પડમાં ઉતરવું જોઈએ. નથી લેવી બેન, તમારી રાખડી ને બધું છે ને ગિફ્ટ પાછું લઈ જાઓ. એલી પણ ગગલી તમે ઘર ભેગા થાવ તો બેન તમને કેટલામાં પોસાશે? બેન મને પોહાય ને એટલામાં તમારે નહીં પોહાય, એટલે આપણે વાત કરવી જ બેકાર છે. એલી પણ મમ્મીને ગમે છે તો લઈ લે ને. તમે છે ને ખપલ્યો માં દીકરો શાંતિથી એવો, અને જરાક આગળ જાય અને ઓલા ઝાડવા પાછળ ઊભીને જરાક આની વાતો સાંભળજો, બરાબર છે? અરે શિટ વેપાર ના થયો, થોડાક વધુ ભાવ કહેવાય ગયા કા? હા બધે તો તમે ખાલી 200 ની જ પ્લેટ વેચી છે, તો અહીંયા કેમ તમે આના 1000 રૂપિયા કરી નાખ્યા? અરે મને એમાં તો ઈ ડોહીમાં છે ને લઈ જ લે, જેટલાનું કહીશ ને એટલાનું. હા ભરી લીધું ને, લાવો હાલો 700 રૂપિયા દઈ દઉં છું. હાલે લે તમે અહીંયા જ હતા લાગે સાંભળી ગયા છે બધું. હા બેન 200 ની વેચી છે ને તો 700 રૂપિયામાં લાવો હાલો બે. હાલે લે મને એમ કે તમે વયા ગયા એમ ના થાય ને બેન, મારે લેવું જ તું, મારે હા હું ગયું તો લેવું તો જોઈએ ને, પણ સેજ ભાવ ઘટાડવા તો એમાં તો હારા એવા ઘટી ગયા. હા લ્યો લઈ જાઓ 700 રૂપિયા. હા હારું હાલો આલ્યો ગગલા તમે લઈને જાઓ, પૈસા દઈને મેં મિત્રો યાર વાતો કરીને આવું. એમ તમારે જાવ હોય તો જાવ હવે હો, કેવા લૂંટવા બેઠા હતા. કઈ વાંધો નહીં. તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને હા આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. મુમતાઝબેન પંચાલ જુહી, પીઝન જામનગર, હેતલબેન અશ્વિનભાઈ પરમાર, શીતલબેન ચૌહાણ, પ્રીતિ પટેલ, નૈના વાઘેલા, હિના વાસાની, મારું ભાવના, વાલા ભૂમિબેન, ઉષા બારોટ, શૈલેષ મોરી, નાયક મુક્તાબેન, કમલાબેન સોલંકી, રેણુકા મથાની બોમ્બેથી, ધર્મિષ્ઠા મોડાસિયા, જીગર ચૌહાણ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.